નમસ્કાર મિત્રો, હું વૈશાલી વાઢેલ. મને એ નથી સમજાતું કે આ માજીદ લધાણી દાદરાનગર હવેલી, દમણ અને દીવના ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે કે શ્રી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના. જ્યારે આપણા માનનીય સાંસદ શ્રી ઉમેશ બાબુભાઈ પટેલજી પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પર કોઈ પણ સવાલ ઉઠાવે છે ત્યારે સામેથી જવાબ દાદરાનગર હવેલી, દમણ અને દીવના ભારતીય જનતા પાર્ટીના લોકો શા માટે આપે છે? હું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને કહેવા માંગુ છું કે તમે જે સર્ક્યુલર સોશિયલ મીડિયા પર મૂક્યું છે તેમાં તમે પોતે જ તમારા આકા પ્રશાસક પ્રફુલ પટેલજીની પોલ ખોલી દીધી છે અને તમે સાંસદજીને સાચા સાબિત કરી દીધા છે. તમે જે સર્ક્યુલર સોશિયલ મીડિયા પર મૂક્યું છે તેમાં સાફ લખ્યું છે કે શનિવારે અને રવિવારે સરકારી કાર્યાલયો ખુલ્લા રાખવામાં આવ્યા હતા. દાદરાનગર હવેલી અને દમણ અને દીવના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બતાવો. પ્રદેશના પ્રશાસક અને હાલ તમારી પાર્ટીના સંચાલક એવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલજી ને એવી શું ઇમરજન્સી આવી પડી હતી કે રજાના દિવસોમાં સરકારી કાર્યાલયોને ખુલ્લી રાખીને ફાઇલો ઉપર નીચે કરવા પડી હતી? સાથે એ બતાવો કે લક્ષદ્વીપ ટ્રાન્સફર થઈ ગયેલા અધિકારી ગૌરવસિંહ રજાવતજીને દમણ બોલાવી સરકારી કાર્યાલયમાં શું કામ કરાવ્યું? દાદરાનગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસકના નેતાઓ, તમે જ કહો કે દમણ અને દીવમાં બનેલા નવા આલિશાન સરકારી સર્કિટ હાઉસમાં જો એક રૂમ લેવા જઈએ તો એક રૂમ કેટલા રૂપિયામાં મળે છે? બાકી દિલ્હીમાં સાંસદજીના ઘરના દરવાજા બધાના માટે જ ખુલ્લા છે, જ્યાં કોઈ પણ વ્યક્તિ બીજેપી, કોંગ્રેસ કે કોઈ અન્ય પાર્ટી અથવા કોઈ અન્ય સામાન્ય વ્યક્તિ પણ આવીને રહી શકે છે. ત્યાં આવનાર કોઈ પણ વ્યક્તિને દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. કહેવું ના જોઈએ, પણ દમણ અને દીવ કે દાદરાનગર હવેલી કોંગ્રેસ બીજેપીના લોકો પણ ત્યાં જ રોકાય છે. પ્રવક્તાજી, પૂછી લેજો તમે તમારા બીજેપીવાળા લોકોને. બાકી આપણા સાંસદજીનું માનવાનું એવું છે કે એમને મળેલું મકાન એમપીનું છે અને એમપી પદ એ લોકોનું છે. કોઈ પણ સરકારી કામ માટે દિલ્હી આવે કે દિલ્હીથી રોકાઈને બીજી જગ્યાએ જવાના હોય તે લોકો બિલકુલ નિસંકોચ સાંસદજીના ઘરે આવીને રોકાઈ શકે છે. પ્રવક્તાજી, તમે પરિવાર સહિત પોતે પધારો અને ટ્રાય કરી લેજો. સાંસદજી તેમના દિલ્હીના ઘરે દરેક પ્રકારની સેવા કરશે અને સંસદ સદનની ગેલેરીમાં લઈ જઈ સંસદ બતાવશે, સાથે રાષ્ટ્રપતિ ભવન બતાવી દિલ્હી દર્શન પણ કરાવશે. અને આપણા સાંસદે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જે દમણ કે દિલ્હી આવે ને કોઈ પણ પાસે રહેવાની વ્યવસ્થા ન હોય તો આપણા સાંસદને સંપર્ક કરે અથવા તેમના નિવાસ સ્થાન 34 સાઉથ એવેન્યુ, ન્યૂ દિલ્હી કે દમણ આવે તો દિલીપનગર આવેલી એમની ઓફિસ પર આવી જાય તમારી સેવા કરી સાંસદજીને ગર્વ અનુભવશે. બાકી ભાજપાના નેતાઓ, તમે પૂછો તમારા આકાને કઈ સીબીઆઈ ઇન્ક્વાયરી ચાલી રહી છે અને સચિવાલય બાંધકામ પર કઈ ઇન્ક્વાયરી ચાલી રહી છે. બાકી ઘણું બધું છે કહેવા માટે. પ્રવક્તાજી, તમે જરા શાંતિ રાખો. તમારા આકા અને તેના સાથીદારો બહુ જલ્દી વાંકા વળવાના છે. બાકી લોકસભાની ચૂંટણીમાં તમને તમારી અને તમારા આકાની ઓકાત એકલા સાંસદજીએ પ્રજાના સહયોગથી બતાવી જ દીધી હતી. હવે સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં પણ ખબર પડી જશે કે લોકો, પ્રજા કોને કેટલો પ્રેમ કરે છે. ધન્યવાદ. દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણેથી લોકોને મનની વાત, અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે. એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ અભિનંદન આપું છું, ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો. જય ગરવી ગુજરાત. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.